હેલો મિત્રો, તો કેમ છો યાર તમે બધા? તો આજના વિડીયોની અંદર હું એક મસ્ત ટિપ્સ લઈને આવી ગયો છું રિપીટ સેન્ટેન્સ માટે, બરાબર? તો તમને ખબર છે કે રિપીટ સેન્ટેન્સ આપણા સ્પીકિંગની અંદર કેટલો મહત્વનો ભાગ ભજવે છે, બરાબર? રિપીટ સેન્ટેન્સની અંદર જનરલી લિસનિંગની અંદર સ્કોરનું વેલ્યુએશન થાય છે એન્ડ સ્પીકિંગની અંદર થોડું ઘણું સ્કોરની અંદર વેલ્યુએશન થાય છે. રીડ અલાઉડ બાદ રિપીટ સેન્ટેન્સ બહુ મહત્વનો એવો ટાસ્ક ગણાય છે, બરાબર? તો રિપીટ સેન્ટેન્સની અંદર તમારે શું કરવાનું, કન્ટેન્ટ ભલે 50% આવો, બરાબર, કાં તો ટ્રાય કરો કે કન્ટેન્ટ 50%થી ઉપર જાય, બરાબર? તો 50% કન્ટેન્ટની સાથે તમે એવા વર્ડ સ્પીક કરો કે જે સરખા ઓર્ડરની અંદર હોય, બરાબર, સારા એવા ક્રમની અંદર જળવાય દરેક શબ્દો એન્ડ ફ્લુઅન્ટ લો બરાબર, દરેક વર્ડ્સને તમે ફ્લુઅન્ટલી સ્પીક કરો. હંમેશા યાદ રાખો મિત્રો, પિયર્સન એક્ઝામિનેશનની અંદર જ્યારે બી તમે રિપીટ સેન્ટેન્સ પરફોર્મ કરો છો, બરાબર, તો જેવા રીડ અલાઉડ્સ એન્ડ થશે, બરાબર, ત્યારબાદ રિપીટ સેન્ટેન્સ જેવા શરૂ થશે, બરાબર, તો એની અંદર માઇક્રોફોનની અંદર બીપ સાઉન્ડ નથી વાગતું, બરાબર. આ વસ્તુની અંદર બહુ ખાસ કાળજી રાખવી એન્ડ દરેક રિપીટ સેન્ટેન્સને એકદમ શાંતિથી કેરફુલી સાંભળો, બરાબર. અમુક મિત્રો શું ક્લિયરલી એને સાંભળતા નથી, જેના લીધે એ લોકો કન્ટેન્ટને મિસ કરી બેસે છે, બરાબર, અને ત્યારબાદ એકદમ કન્ફ્યુઝનની અંદર આવી જાય છે એન્ડ સારું એવું પરફોર્મ નથી કરી શકતા એક્ઝામની અંદર, બરાબર. તો એકદમ શાંતિથી એક્ઝામિનેશન આપો, બરાબર, એકદમ ક્લિયર સાંભળો, ક્લિયર કે શું બોલે છે સ્પીકર, બરાબર. ત્યારબાદ શાંતિથી મનની અંદર સરખા વર્ડ્સને અરેન્જ કરીને રિપીટ કરો, બરાબર. બેસ્ટ ઓફ લક. બીજું કંઈ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવો. એન્ડ હા મિત્રો, હું તમને બે એવી જોરદાર પીટી પ્રિપેરેશન એપનું નામ જણાવું છું, બરાબર. એક છે આલ્ફા પીટી એન્ડ બીજું છે એપીની. આ બંને એપ્લિકેશન્સ તમને પ્લે સ્ટોર ઉપર અવેલેબલ મળી જશે, બરાબર. એપ સ્ટોર ઉપર બી અવેલેબલ છે. આજે જ ઇન્સ્ટોલ કરો, પીટીની પ્રેક્ટિસની શરૂઆત કરી દો.